હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશે. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે બનાવવાના છે મસાલા શક્કરપારા. બધા ખાંડમાં તો મીઠા શક્કરપારા બનાવતા જોઈએ છે. તો હાલો આજે કંઈક નવું બનાવીએ. મસ્તીને આપણે ફૂલ મસાલાવાળા તીખા તમતમતા શક્કરપારા બનાવી નાખીએ. ભાવતા હોય તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. શક્કરપારા ખાવાની મજા આવશે. આવી જાય શક્કરપારા ખાવા મારા વાલા. જય માતાજી. લોટના બનાવતા હોય છે, પણ આજે મારે ઘઉંના લોટના બનાવવાના છે. તો ઘઉંનો લોટ આપણે સાળીને લઈ લીધો છે. એક વાટકા જેટલો લીધો છે. એમાં હવે આપણે 2 પાવડા મોણ નાખી દઈશું. અને આપણે તીખા બનાવવાના છે એટલે લાલ મરચું, હળદર નથી નાખી તો ફિલહાલ, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. નહીં, જીરું નહીં. જીરું નથી નાખવું, કઈ વાંધો નહીં. ચાલો તો થોડાક એવા આપણે બધું છે ને આપણે જો લોટમાં હરખું મિક્સ કરી લીધું છે. મોણે બરોબર જ છે બધું. આપણે પાણીથી લોટાનો બાંધી લઈએ. લોટાનો આપણે છે ને રોટલી જે હોય નથી બાંધવાનો, અને ભાખરી જે હોય નથી બાંધવાનો. પરોઠાનો બાંધીએ ને સેજ કડક એવો બાંધશું. મસ્ત આપણો લોટ બંધાઈ ગયો છે. બહુ ઢીલો ને બહુ કડક એને એવો સરસ બાંધ્યો છે. હવે આપણે એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. છે ને લોટને આપણે શક્કરપારા બનાવવાનો સમય આવી ગયો છે. ચાલો પેલા ફટાફટ મસ્તીના વણી લઈએ. શક્કરપારા નહીં, મસાલા પારા. મસાલા પારા નો કહેવાય, શક્કરપારા એટલે શું થાય? શક્કર એટલે ખાંડવાળા પારા. હા, આ તો મસાલા વાળા પારા છે એટલે મસાલા પારા કહેવાય. તો આપણે ટાઇટલ મસાલા પારા મારશે. ઓકે, એ વાંધો નહીં. સારું, હાલો. ખબર નહોતી, તમે શીખવાડી દીધું માટે ધન્યવાદ આપતો. મસ્ત આપણે શક્કરપારા વણવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને. એક રોટલી વણાઈ ગઈ છે. ચાલો હું તમને પહેલા એના બટકા પાડીને બતાવી દઉં. આ છે મસાલા પારા. આ છે પાછા ઘઉંના લોટના, મેંદાના લોટના નથી હો મારા વાલા. ખાવાની બહુ મજા આવશે. હું વારે વારે બનાવું છું. છોકરાઓને બહુ ભાવે છે. તમે પણ ક્યારેક બનાવજો વાલા. ન બનાવે તો પ્લીઝ ટ્રાય કરજો. અને ટ્રાય કરવું એ ન હોય તો અહીંયા ટેસ્ટ કરવા આવી જાજો. તો આવી જ રીતે આપણે બધાયના પારા બનાવી નાખવી. બધા વણી નાખીએ, પછી તળવા ટાઈમમાં મળશું મારા વાલા. તો બધા મસાલા પારા વણાઈ ગયા છે. અને હવે તળવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તેલ પણ ક્યારનું મૂકી દીધું છે. મસ્ત તેલ ગરમ થઈ ગયું છે. તો ફટાફટ આપણે એને તળી લઈશું. ચાલો, મસ્ત આપણા પારા તળાય છે. હવે આને ધીમા ગેસે તળશું એટલે છે ને જો કડકડા મસ્ત થઈ જશે. અને ખાચા સાથે ખાવાની મજા આવશે. અને આજે છે ને શક્કરપારા બનાવવાનું કારણ શું છે તમને ખબર? છોકરો છે ને મામાના ઘરે વેકેશન કરવા ગયો છે. એટલે મારે રોજ રોંઢે ચા નાસ્તો કરવા કંઈક ને કંઈક જોઈએ. તો સેવડો ને એવું બનાવ્યું હતું, ખલાસ થઈ ગયું હતું. તો આજે વિચાર કર્યો શક્કરપારા બનાવીને પાછા થોડોક ડબ્બામાં ભરી લઈએ તો 3-4 દી હાલે. શક્કરપારા નહીં, મસાલા પારા. સોરી મસાલા પારા. તો જો મસ્ત આપણા મસાલા પારા તળાય છે. હજી આને ધીમા ગેસે તળશું. એકદમ કલર ચેન્જ થઈ જવા દેશું. તો તળાઈ ગયા છે અને કલર એ સરસ ચેન્જ થઈ ગયો છે. તમને બતાવું છું. બસ હું તો આવી રીતે ઘરે નાસ્તો બનાવ્યા જ કરું છું. તમે બનાવો છો કે નથી બનાવતા કમેન્ટમાં કહેજો મારા વાલા. અને મસાલા પારા ખાવા આવી જાજો. હાલો તો છે ને જો મસ્ત આપણે મસાલા પારા તળાઈ ગયા છે. સરસ તળી લીધા છે. બસ તો આજ માટે એટલું હતું. જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. રૂપજો
કારણ જે નવી આઈટમ બતાવવાની છે, જે કાલનો વિડીયો હતો અધૂરો એ આપણે આજે પૂરો કરી દઈશું. 2 મિનિટ આવ્યો. સાબુદાણા પાપડનો વિડીયો તમે બધાએ જોયો જ હશે. તેમાં મેં તમને એન્ડમાં તળીને નથી બતાવ્યું, તો ચાલો આજે તમને તળીને બતાવી દઉં છું. મેં તળકે નહોતા ફૂંકવા, ઘરમાં ફૂંકવા હતા એટલે હુકવતા 2 દિવસ થયા છે. તો ચાલો આજે તમને તળીને બતાવું કેવા થાય છે. જો મસ્ત ડિઝાઇન વાળા સરસ થયા છે, જોઈ શકો છો. સરસ થયા છે ને ડિઝાઇન વાળા. હાલો તળીને બતાવું હો. તો કેવા સરસ ફૂલીને મસ્ત થયા છે. તો ઓલા આપણે સાબુદાણા પાપડનો વિડીયો બનાવ્યો હોય પણ એમાં હુકાણા નહોતા, તો મેં તળ્યા નહોતા, તો તમને એન્ડમાં તળીને બતાવ્યા નહોતા. તો આ તમે જોઈ શકો છો કેવા સરસ તળાઈ ગયા છે. તો બસ હવે ચા સાથે નાસ્તો કરશું.